નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ થતા એડમિશનને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। અત્યાર સુધી આરટી એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારોમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારોમાં ₹1,50,000ની આવક મર્યાદા હતી, જે વધારીને હવે ₹6 લાખ કરવાનો નિર્ણય કરાયો છે। એટલે કે હવે ₹6 લાખ સુધીની આવક ધરાવનાર વાલીઓ પોતાના સંતાનોની અરજી કરી શકશે। હાલ તો આરટી એડમિશનની પ્રક્રિયા ચાલી હોય ત્યારે સરકારે આવક મર્યાદા વધારવાના નિર્ણયની સાથે ઓનલાઈન અરજી કરવાની મુદ્દતમાં પણ વધારો કર્યો છે। વાલીઓ હવે 15મી એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતા પાસેથી જાણીએ કે સરકારના આ નિર્ણયને લઈને તેમનું શું કહેવું છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આરટી હેઠળ જે વાલીઓની આવક મર્યાદા હતા એ આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। 1.50 લાખની આવક મર્યાદા સામે હવે 6 લાખની આવક મર્યાદા વધારવાથી શહેર રાજ્યના તમામ ગામડાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળશે। ત્યારે વડોદરાના કેટલાક વાલીઓ નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે તેઓનું? સરકારની આ જે નીતિ છે, એક નિર્ણય લીધો કે આરટી હેઠળ હવે જે વાલીની એક વાર્ષિક આવક છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। આપનું શું મંતવ્ય? સરકારના આ પગલાને આપ કઈ રીતે જુઓ છો? જે રીતે આરટી હેઠળ 1.5 લાખની મર્યાદા હતી એને 6 લાખની મર્યાદાની આસપાસ કર્યું છે સરકારે, ખૂબ જ સારો નિર્ણય છે। પરંતુ બીજો પાસો આપણે એ પણ જોઈશું તો આ નિર્ણય જે શાળાઓ છે એ શાળાઓ માટે લીધે, સારામાં સારી શાળાઓ માટે આ નિર્ણય લીધો છે। એની જગ્યાએ સરકારે પોતાની સરકારી શાળાઓ બનાવીને સારા શિક્ષકો મૂકીને ત્યાં ભણાવવાનું આયોજન કરવું જોઈએ। આ તો ક્યાંક ને ક્યાંક જે પ્રાઇવેટ શાળાઓ છે એને લાભ આપવાના પ્રયાસ કર્યા છે। બીજી વસ્તુ એ પણ આમાં જોવામાં આવી છે કે જે રીતના પ્રાઇવેટ શાળાઓ છે, જે આરટી હેઠળ બાળકો જાય છે એમને અલગ વર્ગમાં પણ બેસાડવામાં આવે છે, એવા પણ આપણે મુદ્દા જોયા છે। એમને ભણાવવામાં નથી આવતું એ પણ આપણે મુદ્દા જોયા છે। તો ક્યાંક ને ક્યાંક સરકારે નિર્ણય સારો છે, પરંતુ આ ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે શાળાઓ કરતી હોય ત્યારે શાળાઓ જે બાળકો આરટી હેઠળ એડમિશન લેતા હોય છે એમને સારી જગ્યાએ સારી સુવિધાવાળા ભણાવવા જોઈએ। ચોક્કસથી આપની પાસે આવીશ। જે રીતે આ આરટીમાં એક બદલાવ આવ્યો છે, સરકારનો કદાચ એવો જ હેતુ હશે કે રાજ્યનું કોઈ પણ બાળક શિક્ષકથી વંચિત ન રહેવું જોઈએ, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ખાનગી શાળાઓની સરખામણીમાં સરકારી શાળાઓમાં જેમ ભાઈએ કીધું એમ ખૂબ બદલાવ છે। આપનું શું કહેવું છે? આ નિર્ણયથી ખરેખર રાજ્ય સરકારની જે મહત્વાકાંક્ષા છે કે બાળક ભણતર વગર ન રહેવું જોઈએ પૂર્ણ થશે ખરું? ચોક્કસ વાત કરવામાં આવે તો આ એક નિર્ણય આવકારદાયક છે, પરંતુ વાત કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ જે વાલીઓ છે સરકારી શાળામાં મૂકતા પોતાના બાળકને ક્યાંક ને ક્યાંક ખચવાતા હોય છે, કેમ કે ત્યાં શિક્ષકોનો અભાવ હોય છે। શિક્ષકોની જે સેલરી હોવી જોઈએ તે પૂરતી મળતી નથી, એના કારણે શિક્ષકો પૂરતું ધ્યાન વિદ્યાર્થીઓ પર આપી શકતા નથી। વાત કરીએ કે આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે શાળાનું હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક જે પ્રાઇવેટ શાળાઓ હોય છે એના કરતા ક્યાંક ને ક્યાંક બદતર હાલતમાં જોવા મળતું હોય છે। આ અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે, બીજું એક ઉમેરીશ કે અત્યારે થોડા સમય પહેલા પણ એક મુદ્દો બહાર આવ્યો હતો કે વિસ્તાર જે વિદ્યાર્થીનો હોય છે એનાથી દૂર એને એડમિશન આપવામાં આવતું હોય છે, એના કારણે પણ ક્યાંક ને ક્યાંક લોકોને જે વાલીઓ હોય છે ખાસ કરીને તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। અને મને ખ્યાલ છે ત્યાં સુધી આની માટે સરકારે હેલ્પલાઇન પણ શરૂ કરી છે, પરંતુ આ એક કાગળ પર એક સારું ચિત્ર જોઈ શકાય છે અત્યારે તો, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરતા અને ઇમ્પ્લિમેન્ટ થશે તેમાં ક્યાંક ને ક્યાંક વાલીઓને પીસાવાનો વારો આવશે તેવું મને લાગે છે। ચોક્કસથી ઇમ્પ્લિમેન્ટ સરકાર જલ્દી કરે એવું માનવું છે, કેમ કે વાલીઓને ન પીસાવવું પડે એટલા જ માટે કદાચ આજે સુધારો કરવામાં આવ્યો છે। આવકમાં મર્યાદા જે છે એમાં વધારો પણ કર્યો છે, તો એ બીજી તરફ ફોર્મ વધારવાની જે મુદત છે એને પણ લંબાવવામાં આવે છે। સરવાળે રાજ્ય સરકાર ચિંતા એ કરી રહી છે કે જે બાળક છે એ બાળક પ્રવેશ વિના ન રહે। રાઇટ ટુ એજ્યુકેશન મતલબ એનો જે હક છે ભણવાનો એ અબાધિત રહેવો જોઈએ। આપનું શું કહેવું છે? બંધારણ દ્વારા જે અધિકાર આપવામાં આવ્યો છે શિક્ષાનો, એના માટે સરકારે હવે એની આવક મર્યાદામાં વધારો કર્યો છે, પણ જે જમ્પ માર્યો છે આવક મર્યાદાનો, ક્યાંક ને ક્યાંક એ મોટો પ્રશ્ન ઉભો કરે છે કે તમે સીધા 1.5 લાખ પરથી 6 લાખ સુધીની આવક મર્યાદામાં લઈ જાઓ છો, એટલે ક્યાંક ને ક્યાંક બાળકો જે છે એની સંખ્યામાં પણ વધારો થઈ જશે અને જે ખરેખર ગરીબ બાળકો છે
એમના વચ્ચે કોમ્પિટિશન આવશે ને ક્યાંક ને ક્યાંક એવું થશે કે જે રીતે અનામતના કોટામાં જે પ્રકારના ગોટાળા થાય છે કે ખરેખર જેને જરૂરિયાત છે એ જાતિઓને નથી મળતું અને જેમને નથી જરૂરિયાત એ લોકો એનો લાભ લઈ જાય છે, એવું રાઈટ ટુ એજ્યુકેશનમાં પણ થવાનો ભય છે. એટલે આવક મર્યાદા અને 6 લાખની બી વાત કરીએ તો 6 લાખ કમાવનાર વ્યક્તિ જેના પેરેન્ટ્સ 6 લાખ રૂપિયા કમાતા હોય એને ગરીબ ગણવો કે નહીં ગણવો, કેમ કે સરકાર પોતે પણ ગણે છે કે નહીં એનું પણ જોવું પડે. એટલે ક્યાંક ને ક્યાંક આ મોટો પ્રશ્ન છે. બીજી બાજુ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે. તમે જો એ વધારશો તો ખાનગી શાળાઓને આ પ્રકારનું પોષણ આપવાની જરૂર નથી, કેમ કે સરકારી તિજોરીમાંથી આનો ખર્ચો જતો હોય છે. એટલે એ પણ એક વિચારવા જેવો વિષય છે. ચોક્કસથી એક સવાલ હું આપણી પાસે એ પણ જાણવા માંગીશ કે સરકારની મહત્વાકાંક્ષા તો એ જ રહી છે કે બાળક અભ્યાસ વગરનું રહે, પરંતુ જે રીતે એક સીધી દ્રષ્ટિએ દેખાય છે કે ભેદભાવ તો બાળક પાસે રખાય છે. આરટી હેઠળ આવેલું બાળકની સાથેની જે ભેદભાવ છે એ પણ સૌ જાણે છે, તો આને સરકાર કેવી રીતે દૂર કરી શકશે? સરકારનો હેતુ 100% સારો છે, એનામાં કોઈ શંકા નથી, પણ સરકારી તંત્રની અંદર જે ખામીઓ રહેલી છે, જે પ્રકારે આ 6 લાખની આવક મર્યાદા, તો હું સીધું એવું કહીશ કે એફઆરસી માંથી સરકારે હાથ કાઢવાનો પ્રયત્ન છે એવું હું કહી શકાય. પણ એની સાથે સાથે બીજું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ છે તે છે, અને જે ભેદભાવની વાત છે એ પણ સરકારે આના પર ધ્યાન આપવું જોઈએ અને એને પણ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપની પાસે આવીશ એ જ મુદ્દા ઉપર વાત કરીશ કે જે ભેદભાવ રાખવામાં આવે છે, કેમ કે ઘણીવાર મીડિયામાં એવા અહેવાલો પણ પ્રસારિત થતા હોય છે કે આરટી હેઠળ જે બાળક ને પ્રવેશ મળ્યો છે એની સાથે એનો યુનિફોર્મ અલગ હોય કાં તો એને અલગ બેસાડવામાં આવે, એટલે બાળકમાં એક લઘુતા ગ્રંથિ નિર્માણ થાય એ પ્રકારનું કામ ખાનગી શાળાઓ કરે છે. પ્રવેશ તો આપી દે છે, પરંતુ જે એક અસમાનતા છે એ સમાનતા દૂર નથી કરી શકતી. શું કહીશું? સરકારના ઘણા સારા પ્રયત્નો છે બાળકોને ભણાવવા માટે, પરંતુ જે રીતે પ્રાઇવેટ શાળાઓમાં આરટી હેઠળ એડમિશન જ્યારે મળતું હોય છે, બાળકના પિતા વાલી બધા જ ખુશ હોય છે, પરંતુ અંદર શાળામાં જ્યારે ભણતા હોય છે ત્યારે એમને અલગ જ રૂમ ફાળવવામાં આવે છે અને એમને એ રીતના કહેવામાં આવે છે કે તમને તો સરકાર ભણાવી રહી છે, તમને સરકાર દફતર આપી રહી છે, તમને સરકાર મદદ કરે છે, એટલે તમે બહુ આ રીતે જ ભણવાનું તમારે. આ રીતના બાળકને પહેલેથી માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. અને મહત્વની બાબત છે કે જો આટલું 6 લાખની મર્યાદા કરી છે તો એના કરતા સરકારી શાળાઓ જે છે, જેમ દિલ્હી મોડેલ અરવિંદ કેજરીવાલનું હતું, એ મોડેલ જો અપનાવ્યું હોત તો વધુમાં વધુ બાળકો સરકારી શાળામાં જાત. પરંતુ સરકારી શાળાઓ ક્યાંક ને ક્યાંક બંધ કરવી છે, ટીચરોને ઓછા કરવા છે અને સરકારી તંત્ર આખું લોલમપોલ કરીને પ્રાઇવેટ શાળાઓને પ્રાધાન્ય આપવાનો એક તકતો ગળાયો છે. વિકાસના નામે જે રીતે ખાનગીકરણને પ્રોત્સાહન સરકાર આપે છે, પીપીપી મોડલને વિકાસના કામો પણ થાય છે, નથી લાગતું હવે શિક્ષણની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ રીતે જ આ પદ્ધતિનો અખ્યાત થશે? કેમ કે 6 લાખ સર્વે કહી રહ્યા છો પ્રમાણે 6 લાખની આવક થશે તો એટલું તો નક્કી છે કે 6 લાખ રૂપિયાની આવક ધરાવનાર વાલી કે પિતા કે એના માતા પિતા એ બાળકને સક્ષમ સ્કૂલમાં ભણાવી શકે એટલી તો યોગ્યતા હોય, પરંતુ 6 લાખ વધારીને એક જાતનું આખું પ્રપંચ ધરીને બાળકને શિક્ષણ મળવું જોઈએ એવો સરકારનો આ પ્રયોગ છે, એવું નથી લાગતું? ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે આ 6 લાખની મર્યાદા વધારી છે, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના જે ફોર્મમાં ઉછાળો જ આવવાનો છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓ છે તેને પણ પ્રોત્સાહન મળવાનું જ છે. આ એક રીતે જોઈએ તો ખાનગી શાળાને જે રીતે પોસતું આવ્યું છે, સરકારી તંત્ર જ કહેવાય કે ખાનગી શાળાના સંચાલકોને પોસતું આવ્યું છે અને એના જ કારણે અત્યારે ફીનું ધોરણ પણ ખાસું મોટું થઈ ગયું છે. અત્યારે વાત કરવામાં આવે તો જે સરકારી શાળાનું કહી શકાય કે એકાદ તકો જેવું છે કે સારી થઈ શકી છે, પરંતુ હજુ પણ સરકારે સરકારી શાળા પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. ચોક્કસથી આ તમામ વડોદરાવાસીઓ તેઓનું સ્પષ્ટ માનવું છે, કેમ કે સંસ્કાર નગરીની ખાસિયત એ પણ રહી છે કે આ શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પણ આવેલી છે. ત્યારે આ તમામ લોકોનું એ કહેવું છે કે સરકારનું આ જે પગલું છે આવકારદાયક તો છે, પરંતુ આ 6 લાખની આવક ધરાવતા વાલીઓના જે વિદ્યાર્થીઓ જેને આરટી હેઠળ એડમિશન મળશે એની સાથે ખાનગી શાળાઓ ચોક્કસથી ભેદભાવ રાખે છે, એ પણ પૂર્ણ થવું જોઈએ. અલબત્ત તમામ લોકોનું એવું કહેવું છે કે ન માત્ર આવક મર્યાદા વધારીને શિક્ષણ ક્ષેત્રે જે મૂળભૂત બદલાવ લાવવા જોઈએ, ચાહે સરકારી શાળા હોય ચાહે ખાનગી શાળા હોય, એ તમામની અંદર એ બદલાવ અપેક્ષિત છે અને એ પ્રકારે સરકાર એ દિશામાં કામ કરે તે હવેના સમય માટે આવકારદાયક બનશે, ઇચ્છનીય રહેશે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સાવલીની જનતા પાસેથી જાણીશું કે સરકાર દ્વારા આરટીને લઈને લેવાયેલા નિર્ણયને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે એડમિશનો મળે છે અને બાળકોને એમાં એડમિશન મળ્યા પછી સારામાં સારી ગુજરાત રાજ્યમાં આવેલી
પ્રાઇવેટ સ્કૂલોમાં પણ સારામાં સારું શિક્ષણ મેળવી શકે તે હેતુથી આ એડમિશનની યોજનાની પ્રક્રિયા છે, જેની આવક મર્યાદા પહેલાં ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 હતી વાર્ષિક અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા હતી. ટૂંક સમય પહેલાં ગુજરાત સરકાર દ્વારા હવે 6 લાખની આવક મર્યાદા વધારી દીધી અને છેલ્લું ફોર્મ ભરવાની તારીખ 15 એપ્રિલ. તો આ 1,20 ગ્રામીણ અને 1,50 શહેરી વિસ્તારની જે આવક મર્યાદા હતી વધારીને 6 લાખ કરી છે. તો આમાં કેટલો ફાયદો ને કેટલું નુકસાન, લોકોનું શું મંતવ્ય છે? સાવેરના કેટલાક અધિકારીઓ અને કેટલાક વાલીઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે વાર્તાલાપ કરીશું, જાણીશું લોકોનું શું મંતવ્ય. તો આપનું નામ? ડૉક્ટર પ્યારે સાહેબ રાઠોડ. રાઇટ ટુ એજ્યુકેશનમાં આરટી એક્ટ હેઠળ જે સરકારે ઓછામાં ઓછી આવક મર્યાદા 6 લાખની કરી છે, એટલે મને એવું લાગે છે કે સરકારને પાછળ 6 લાખ સુધીના લોકો ગરીબી રેખામાં જ આવે છે, કારણ કે 6 લાખની આવકમાં કુટુંબનું પૂરું વાર્ષિક નહીં થતું. અને સાથે સાથે સરકારે જે 6 લાખની મર્યાદા કરી છે અને એમાં રાઇટ ટુ એજ્યુકેશનમાં 6 લાખ સુધીની આવકની મર્યાદામાં એ વિદ્યાર્થી એક રીતે જોઈએ તો સારી વાત છે, પણ સાથે સાથે ખાનગી સ્કૂલો જે 6 લાખની મર્યાદામાં જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં છે એમની જોડે જે ભેદભાવ ભરી નીતિ રાખે છે, એ નીતિમાં સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ. ભેદભાવ ભરી નીતિ ના રાખવી જોઈએ, એ લોકોને અલગ ના બેસાડવા જોઈએ. એ લોકોને પણ રેગ્યુલર જ પોતાની સ્કૂલોમાં સારું સશક્તિકરણ કરશે અને સારી સ્કૂલો બનાવશે અને સારા શિક્ષકો, પૂરતા શિક્ષકોની અને સંપૂર્ણ સુવિધા સાથે જો સ્કૂલો બનાવશે તો ચોક્કસ ખાનગી સ્કૂલોમાં ગામડાના કે શહેરના ગરીબ વિદ્યાર્થીઓને એડમિશન લેવાની જરૂર નહીં પડે. ખરેખર સરકારી સ્કૂલોની અંદર જ પણ જો પ્રાઇવેટ સ્કૂલ જેવું શિક્ષણ આપવામાં આવે તો કોઈ પણ ગ્રામીણ એરિયામાં જે લોકો ગામડામાં જે આવે છે લોકોને પ્રાઇવેટ સ્કૂલોમાં ભણવા જવાની જરૂર ના પડે. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય, સંસદીય સચિવ તથા ગુજરાત સરકારમાં એવા કુમાનસિંહ ચૌહાણ પણ સાથે જોડાઈ ચૂક્યા છે. એમનું આ મુદ્દે શું કહેવું છે જાણીએ. ગુજરાતની સરકાર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે બાળકોને શાળાની અંદર શહેર અને ગામડાઓની અંદર 20,000 અને શહેરી વિસ્તારમાં 1.5 લાખ, એની અંદર 6 લાખની મર્યાદા ધરાવતા જે બાળકો હોય એમની આવક હોય એ લોકોને જે 6 લાખની મર્યાદા કરી દીધી છે, પણ એ મર્યાદાથી કોઈને ફેર પડવાનો નથી. શહેર એ શહેર અને ગામડું એ ગામડું રહેવાનું. ખરેખર તો આ જે મર્યાદા બાંધી છે એના કરતાં ગામડાઓનું શિક્ષણ તમે આજે જુઓ છો, ગામડાઓનું શિક્ષણ બિલકુલ કથળી ગયું એમ કહું તો ખોટું નથી. ગામડાઓની અંદર આજે પણ જે લોકો વસે છે, જે ગામડાઓમાં રહેશે એ પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા વર્ગો જ હોય છે, મજૂર વર્ગ હોય છે. ખરેખર જો શિક્ષણનું સ્તર ઊંચું લાવવું હોય તો જે ગામડાના બાળકો છે એમને પણ સારું ગુણવત્તાભર્યું સંસ્કારી શિક્ષણ મળે એ અગત્યનું છે. ત્યારે આજે ગામડાઓનું શિક્ષણ તો દિવસે દિવસે એટલું બધું કચડી ગયું છે કે મને લાગે છે આવનારા દિવસોની અંદર ગામડાઓનું શિક્ષણ ખલાસ થઈ ગયું છે એમ હું માનું છું. એટલે આ જે મર્યાદા નક્કી કરી છે 6 લાખની, એનાથી શહેર અને જિલ્લાના બાળકોને કોઈ ફેર પડતો નથી. માત્ર ને માત્ર આ શિક્ષણની હાથડીઓ ખોલે છે. જે શહેરની અંદર લોકો સ્કૂલો ખોલે, ગામડાની અંદર કોઈ પ્રાઇવેટ સ્કૂલો ખોલતા હોય એવો મને એક દાખલો ગુજરાતની સરકારમાં આપે. તાલુકા મથકોએ હોય ત્યાં લોકો જે સંચાલકો છે જે સુખી સંપન્ન માણસો છે, સરકારમાં વગ ધરાવે છે, એવા માણસો તાલુકા કક્ષાએ શાળાઓ મંજૂર કરાવે, કોલેજો મંજૂર કરાવે અને એની અંદર જે 6 લાખની મર્યાદા મૂકી છે એ જે હાથડીઓ ખોલવા વાળા છે એમને જ છેલ્લે તો ફાયદો થવાનો છે. એટલે આ જે વિસંગતતા છે એને દૂર કરવા માટે ગામડાના શિક્ષણ તરફ સરકારે વધારે ને વધારે ધ્યાન આપવાની જરૂર છે. ગુણવત્તાવાળું શિક્ષણ મળે, શાળામાં સમયસર શિક્ષકો જાય, સારી શિસ્ત અને સંસ્કારો મળે એ તરફ સરકારે કંઈક પ્રયત્નો કરવા જોઈએ. આનાથી કોઈ ફેર પડતો નથી. જી, સારામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ શાળા અને ગ્રામીણ સ્કૂલોની અંદર આપવું જોઈએ, કારણ કે શહેર હોય કે ગ્રામીણ હોય આ એડમિશન અંતર્ગત હેઠળ જે બાળકો ગરીબી રેખા નીચે જીવે છે એ લોકોને કોઈ પણ જાતનો ફાયદો થવાનો નથી. આ ફક્ત ને ફક્ત શ્રીમંત કુટુંબોના જે બાળકો છે એમને જ ફાયદો થશે, કારણ કે એ લોકો સરકારમાં વગ ધરાવે છે,
પોતે એવી શાળા સ્કૂલોમાં ભણાવે છે અને પોતે પણ ત્યાં નોકરી કરે છે, જેથી કરીને ફાયદો સીધો ગ્રામીણ એરિયાના બાળકોને નહીં પરંતુ શહેરી વિસ્તારના લોકોને જ થશે. કેટલાક બીજા પણ લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એમનું શું કહેવું, શું આપ કહેશો? મારું એટલું જ કહેવું છે ગુજરાત સરકાર કે આ શિક્ષણ અધિકારીઓ અને શિક્ષણ મંત્રીઓ આ ઓફિસમાં એને નિર્ણય કરે છે, એમને ગ્રાઉન્ડ લેવલ પર ગુજરાત રાજ્યની ગ્રામ્ય વિસ્તારની જે શાળાઓ છે એની પર ધ્યાન આપવું જોઈએ. ત્યાં મકાનોના ઠેકાણા નથી, સુલભતા ઠેકાણા નથી અને શિક્ષકોની બી એટલી કમી છે જેને લઈને વિદ્યાર્થીઓ અડધેથી શિક્ષણ છોડીને જતા રહે છે. એટલે મારું એવું કહેવું છે ગ્રાઉન્ડ લેવલ પર નીકળે અને દેશની ને ગ્રામ્ય શિક્ષણની શી પરિસ્થિતિ જાણવાનો આ શિક્ષણ અધિકારીઓ એસીમાં બેસીને ના કરે, ગ્રાઉન્ડ લેવલ પર આવે અને જુએ. ચોક્કસ ગ્રાઉન્ડ લેવલ પર એટલે ગામડાઓમાં જે શાળાઓ છે એની અંદર અત્યારે શિક્ષકોની ઘટ છે, બાળકો સમય નથી. તો આ જે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે યોજના બહાર પાડી છે એની આવક મર્યાદા 6 લાખ કરી છે, પરંતુ આ કંઈક ને કંઈક આમાં ફાયદો પણ છે અને લોકો માટે નુકસાન પણ છે. પણ આગામી દિવસોમાં 15 એપ્રિલ સુધી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પોતાના જે વાલીઓ છે એ એડમિશન પોતાના બાળકો માટે લઈ શકશે, પરંતુ આ યોજનાથી કેટલો ફાયદો થશે નુકસાન આગળના સમયમાં જોવાનું રહ્યું. અંકિત પરમાર, મંદાવી ન્યૂઝ, સાવલી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે આરટીઈને લઈને લેવાયેલા નિર્ણયને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. આરટીઈ એટલે રાઇટ ટુ એજ્યુકેશન. આ રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ એટલે કે એડમિશન માટે સરકારે આવકની મર્યાદા જે છે એ વધારી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં પહેલે 1.20 લાખ હતી અને શહેરી વિસ્તારમાં 1.50 હતી, ત્યારે એને વધારીને 6 લાખ જેટલી કરવામાં આવી છે, જેથી સરળતાથી હવે દરેક વાલી પોતાના બાળકનું આરટીઈ હેઠળ એડમિશન લઈ શકશે, પોતાના બાળકનું ભવિષ્ય સુધારી શકશે. ત્યારે કેટલાક લોકો હાલ સુરત ખાતે આપણી સાથે આ તમામ મહાનુભાવોથી આપણે વાત કરીને જાણીશું કે એમનું શું કહેવું છે. આ જે સરકારનો મહત્વનો નિર્ણય છે એને તમે કઈ રીતે જુઓ છો? ગુજરાત સરકારે જે આ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે તે બદલ ગુજરાત સરકાર અને શિક્ષણ ખાતાને ખૂબ ખૂબ ધન્યવાદ. આરટીઈ પ્રવેશ માટેની જે પ્રક્રિયા હતી, પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની એ પ્રક્રિયામાં અત્યાર સુધી જે આવક મર્યાદા હતી એ લગભગ 21,50 સુધીની હતી, જે સરકારે વધારીને 6 લાખ સુધીની કરી છે. એને કારણે ગરીબ વ્યક્તિઓને તો એનો લાભ મળતો જ હતો, પરંતુ મધ્યમ વર્ગીય પરિવારોને પણ આ લાભ મળશે. એ ખૂબ સરસ છે અને ખૂબ વખાણવા લાયક નિર્ણય છે. ખૂબ વખાણવા લાયક આ નિર્ણય તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું થતું હતું કે કેટલાક વાલીઓ અટવાઈ જતા હતા. પણ હવે આજે મહત્વના નિર્ણય અંગે ખુદ શિક્ષણ મંત્રીએ પણ કેટલીક પ્રતિક્રિયા આપી છે. શું માનો? જી જરૂર. આપણે જે ગુજરાતની અંદર જે આરટીઈને જે પ્રવેશ પ્રક્રિયા છે એની અંદર જે ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 અને જે શહેર વિસ્તાર છે એની અંદર 1,50,000 જે મર્યાદા આવકની હતી એને વધારીને સરકાર દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે મધ્યમ વર્ગના જે વાલીઓ છે એને પણ આજે પોતાના બાળકને એવી યોગ્ય શાળાની અંદર, પસંદગીની શાળાની અંદર એ પોતે પોતાના બાળકને એડમિશન આપી શકે. એના માટે 6 લાખની આવક જે કરી છે એ ખૂબ જ આવકાર્ય છે. એટલે સરકારશ્રીને અને જે શિક્ષણ મંત્રી છે એને અમે આવકારીએ છીએ. એટલે ક્યાંક સરકારનો આભાર તો વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ શું માનો છો આ જે આવક છે એટલી ઇનફ થઈ રહી છે લોકોને? સરકારે ઇન્કમ ટેક્સના દાયરામાં જ 6 લાખની આવક કરી દીધી છે. એકંદરે જોવા જાય તો એ ઘણી સારું છે, પણ મારો એક જ વાત કહેવી છે કે જે મર્યાદા 1.5 લાખની હતી ત્યારે પણ કેટલાક મધ્યમ વર્ગથી નીચલા વર્ગના વાલીઓ પ્રવેશથી વંચિત રહેતા હતા. તો હવે જે આ આવક 4 ગણી વધી ગઈ છે, જેથી પ્રવેશ માટે પણ ઓછામાં ઓછા 4 ગણા વિદ્યાર્થીઓ લાઇનમાં હશે. તો શાળાઓને જે વિદ્યાર્થીઓ ફાળવે છે તે સંખ્યાની અંદર વધારો કરવો પડશે સરકારે, તો જ દરેકે દરેક પ્રવેશ ઈચ્છુક વાલીઓને પ્રવેશ મળી શકશે. એટલે મારી સરકારને એક જ વિનંતી કે આવકની સાથે સાથે શાળાઓને જે ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓનો કોટા છે તેમાં પણ વધારો કરે. વાત તો ખૂબ જ મહત્વની છે, કારણ કે આવક ભલે વધશે પરંતુ વિદ્યાર્થીઓ માટે પણ જગ્યા હોવી ખૂબ જ વ્યાજબી છે. શું માનો? હા, ચોક્કસપણે હું એવું કહીશ જ કે જે આ સરકારે નિર્ણય લીધો છે તે ખૂબ સરાહનીય છે, આવકારદાયક છે. શિક્ષણશ્રીને પણ હું કહું છું કે બહુ જ સારો નિર્ણય છે અને વિદ્યાર્થીઓની બી યોગ્યતા જોઈ અને સારી શાળામાં પ્રવેશ મળે એ ખૂબ જરૂરી છે.
વિદ્યાર્થીઓને યોગ્ય જે સારી શાળામાં પ્રવેશ મળે, મહત્વનો મુદ્દો એ જ છે કે જે સારી શાળાઓ હોય છે જેમાં લોકોની પરિસ્થિતિ નહીં હોવાને કારણે ક્યાંક ને ક્યાંક તેઓ અટવાઈ જતા હોય, ભવિષ્યનો સવાલ ઊભો થઈ જાય. પરંતુ સરકારના આ નિર્ણયને 6 લાખની જે આવક હવે મર્યાદા જે કરી દીધી છે એને તમે કઈ રીતે જુઓ? ખૂબ જ સારો નિર્ણય છે સરકારનો અને શૈક્ષણિક વિભાગનો. સરસ છે, પણ એમાં એવું છે કે જે સારી સ્કૂલો છે અને એમાં જે એડમિશન લેવાના છે એટલા જ લેવાના છે. તો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે 1.5 લાખની આવક હતી એટલા જ વિદ્યાર્થીઓને અત્યારે 6 લાખમાં લેવાના છે. તો ઘણો બધો ફરક પડવાનો છે, 1.5 થી સીધો 4 ગણો ફરક પડ્યો છે. તો મારો એમ કહેવું છે જે તમે સંખ્યા લેવાના છે એમાં તમારે વધારો કરવો જ પડે, તો જ બધાને આ લાભ મળી શકશે. નહીતર તો એવું થશે કે જે ગરીબને મળતો હતો એની જગ્યાએ મધ્યમ વર્ગ, ગરીબ, મધ્યમ ખબર જ નહીં પડે કે કોને લાભ મળી શકે છે. એટલે એ છે કે બહુ જ સારો નિર્ણય છે, પણ છતાં આમાં વધારો કરવો જ જોઈએ. વધારો કરે સરકાર તો પછી આમાં બધું સરસ થઈ શકે છે અને સરસ અમારા જેવા મધ્યમ વર્ગને તો બહુ જ આ લાભ મળશે. એમ અમને ખરેખર સારું લાગ્યું કે 6 લાખનું કરે. એટલે સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આપ શું માનો છો આ નિર્ણયને કઈ રીતે? હું સરકારશ્રીને પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીશ, એટલા માટે કે આજે કોટા વધાર્યો બરાબર આવકનો, એ ખૂબ અગત્યનું હતું. કેમ કે ઘણા બધા એવું વિચારતા હતા કે મારી આવક આટલી છે, અમે કઈ રીતે આમાં ફોર્મ ભરી શકીએ. તો આજે આવકનો કોટા વધાર્યો છે તો જે મૂંઝવતા હતા, મૂંઝવ અનુભવતા હતા એડમિશન લેવા માટે અમે જઈએ કે ના જઈએ, તો એ ચોક્કસ આગળ પડીને આવશે અને આ જે ચોક્કસ લાભ છે એ વિદ્યાર્થીને મળશે. એટલે આ સરકારશ્રીનો ખૂબ સરસ નિર્ણય કહી શકાય. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે સરકારના નિર્ણયને આવકારદાયક તો માનવામાં આવી રહ્યો છે, સરકારના નિર્ણયને સરાહવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે આવક મર્યાદા જે વધારવામાં આવી છે તે જ રીતે શાળાની અંદર વિદ્યાર્થીઓની પણ જે સંખ્યા છે ને એને વધારવામાં આવે તો વધારે સારું રહેશે. નહીં તો મધ્યમ વર્ગ અને જે નાના જે લોકો છે, નાના વર્ગના, એ તમામ લોકો વચ્ચે એક રેસ લાગી જશે. સરકારે તો નિર્ણય કરી દીધો છે, પરંતુ આ નિર્ણયનું અમલીકરણ કેટલું થાય છે અને હવે મધ્યમ વર્ગ અને જે નાના વર્ગના જે લોકો હોય છે આ તમામ વચ્ચે કઈ રીતની રેસ જામશે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે આગળ જઈને કઈ દિશાએ વળશે એ જોવું રહ્યું. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સુરતના ગ્રામ્ય વિસ્તારના લોકો પાસેથી જાણીશું કે સરકારના આ નિર્ણયને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. ગુજરાત સરકારે આરટીએને લઈને જે છે તે મહત્વનો નિર્ણય લીધો છે. જે ચોક્કસથી વાત કરીએ ગુજરાત સરકારની, તો ગુજરાત સરકારે હાલ અત્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે એડમિશન લેવાના હોય છે તેમાં એક મોટો ફેરફાર કર્યો છે. પહેલાં તો 1,20,000 સુધીનું ગ્રામ્ય વિસ્તારમાં તેમજ 1.5 લાખ શહેરી વિસ્તારમાં જે છે તે એડમિશન માટે ફોર્મ ભરી શકતા હતા, પરંતુ હાલ અત્યારે સરકારે મહત્વનો નિર્ણય લઈને 6 લાખ સુધીની જે વર્ષ માટેની જે 6 લાખ જેનો પણ પગાર હોય તેના બાળકો પણ આરટીમાં જે છે તે એડમિશન ફોર્મ ભરી શકે છે. તે જ મુદ્દે આપણી સાથે કેટલાક વાલીઓ તેમજ કેટલાક શિક્ષકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો प्रयत्न કરીશું. भाईजी, ये जो गुजरात सरकार का जो हाल अभी महत्व का जो निर्णय आया, क्या कहोगे इसके बारे में? पहले तो आपके चैनल के माध्यम से जो सुन रहे हैं उनको नमस्कार करना चाहूँगा. सरकार का निर्णय सही है. जैसे मान लिया जाए 2005 में सरकार 1,20,000 रुपया आय रखा था, उसके बाद में 1.5 लाख कर दिया, अभी आय बढ़ा के 6 लाख कर दिया है. तो पहले जिसका ज़्यादा सैलरी था 4 लाख 5 लाख उनके बच्चे फ्री में नहीं पढ़ पाते थे. अभी मान लो 6 लाख कर दिया तो सरकार बहुत बढ़िया काम किया है. हमारे बच्चे भी जिसके कम ज़्यादा भी आय है वो भी अपने बच्चों को पढ़ा सकते हैं. ચોક્કસથી અન્ય વાલીઓ છે તેઓ સાથે વાત કરીશું. આ મુદ્દાને લઈને શું કહેવું છે તમારું? સરકારે આ મુદ્દામાં બહુ સરસ કામ કર્યું છે. એના માટે હું એમ કહેવા માગું છું કે જે ગરીબ માણસ છે, જે વર્ષે 2-2.5 લાખ રૂપિયા કમાય છે, કોઈ લોન લીધી હોય, કોઈ મકાનના હપ્તા ભરતા હતા, એ બધું છૂટું થઈને આ પરીક્ષામાં ભરવા પડે, સ્કૂલમાં એ ના ભરવા પડે, એના માટે સરકારે બહુ મસ્ત કામ કર્યું છે. ચોક્કસથી જેની વર્ષનો પગાર કે ટોટલ ગણીએ તો 2 લાખ સુધીનું થતું હોય છે, પરંતુ આવી રીતે તમે લોનની વાત કરી તેમજ અન્ય ભાડાઓમાં જતા હોય છે કે અન્ય કોઈક ટેન્શન હોય છે, પારિવારિક ટેન્શન આવી જતું હોય છે પૈસાને લઈને, તો હાલ અત્યારે જે સરકારે નિર્ણય લીધો છે તેમાં તમે કેટલા રાજી છો? 100% રાજી છીએ સર અમે અત્યારે, કેમ કે આ બહુ સરસ કામ કર્યું છે સરકારે. કેમ કે અમારો પગાર એટલો જ બને છે કે વર્ષે અમે 2-2.5 લાખ રૂપિયા કમાઈએ છીએ અને આમ સ્કૂલમાં અને બીજા ખર્ચામાં જ પૂરા થઈ જતા, તો વધતું કાંઈ જ નથી છેલ્લે. એના માટે સરકારે બહુ મસ્ત સરસ કામ કર્યું છે.
ચોક્કસથી અન્ય વાલીઓ છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કેવું છે તમારા મુદ્દે? પહેલી તમારે ચેનલને માધ્યમથી આ સરકારને ઘણું વિનંતી નમસ્કાર છે. આજ સરકાર જે પગલાં ભર્યા છે બહુ સરસ, બહુ સારા પગલાં ભર્યા છે. કહેવાનું એવું છે કે કોઈને 4 થી 5 છોકરા હોય તો સારી સ્કૂલમાં ભણવા જવા માટે દિક્કત આવતી હતી પૈસા વગર. પૈસા થાય તો જ ભણાવે. બધા હું કરતા સરકારી સ્કૂલમાં છોકરાને મોકલતા, ત્યાં શિક્ષા હોય કે ન હોય, સારી સ્કૂલમાં પોતાના છોકરા જતા હોય તો એમ લાગે ભાઈ મારો છોકરો સારી સ્કૂલમાં જાય છે. આ સરકારે નિર્ણય બહુ સારો લીધો છે. હવે છોકરા બાબતમાં મા બાપાને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સરકારે એવું કીધું કે 6 લાખ સુધી તમારી ઇન્કમ હોય એને છતાં પણ છોકરા તમને ફરી ભણાવવામાં આવશે. આ આઈટીનું ફોર્મ ભરીને બહુ સરસ કામ કર્યું છે. આ ગુજરાત સરકારને ઘણી નમસ્કાર વિનંતી છે. जी जी चौकस थी हाल અત્યારે ગુજરાત સરકારનો આભાર માની રહ્યા છે. क्या नाम है आपका? मेरा नाम आदर्श मिश्रा है. आदर्श भाई क्या करते हो? मैं भी 11th साइंस का स्टूडेंट हूँ. जी अभी फिलहाल जो गुजरात सरकार का निर्णय है, आप युवा हो, आप भविष्य हो गुजरात का, ये भारत देश का भविष्य हो, आप क्या सोचते हो इसके बारे में? एक्चुअली ये जो सरकार ने अभी डिसीजन लिया है ना, जो हमारा पहले का जो हमारा एक्ट है राइट टू एजुकेशन, वो स्टूडेंट्स के लिए काफ़ी ज़्यादा अभी मतलब ब्रॉड कर दिया. जैसे पहले जो हमारे जो पेरेंट्स की सैलरी थी वो 1 से 1.5 लाख के अराउंड रहती थी, तो वहाँ पे हमें फ्री एजुकेशन मिलता था. लेकिन अभी क्या हुआ, जो लोग मिडिल क्लास में आते हैं, जो लोग लोअर मिडिल क्लास में आते हैं, वो लोग भी यहाँ पे मतलब हायर स्कूल में पढ़ सकते हैं. स्टूडेंट्स का सपना क्या होता है पता है? कि वो लोगों को अच्छे से अच्छा स्कूल मिले, और टीचर्स का भी ये सपना होता है कि वो लोग उसे अच्छे से अच्छा पढ़ाएँ. लेकिन पेरेंट्स उसमें क्या करते हैं, फीस का थोड़ा सा प्रॉब्लम करते हैं. इस वजह से सरकार ये जो बढ़ा दी, जो 6 लाख कर दी, इस वजह से अब बच्चों को भी अपना अच्छा स्कूल मिल जाएगा, वो अपने अच्छे स्कूल में जा सकते हैं, वहाँ अच्छे से पढ़ सकते हैं, अपने ड्रीम्स को अचीव कर सकते हैं. तो ये काफ़ी बहुत अच्छा एक मतलब पॉजिटिव रिस्पॉन्स रहा है स्टूडेंट्स के अकॉर्डिंग. બિલકુલથી આજે વિદ્યાર્થીઓ છે તેઓ પણ આને આજે નિર્ણયને આવકારી રહ્યા છે. કેટલીક મહિલાઓ છે જે વાલી છે તેઓ સાથે વાત કરીશું. क्या कहना है बहन जी इस मामले में? जी, ये सरकार की तरफ से तो बहुत अच्छी बात है हमारे लिए, क्योंकि जो हम लोग हैं गहना बेचते हैं, अपने बच्चों को कैसे पढ़ाएं कैसे नहीं, लोन लेते हैं, वो अब नहीं करना पड़ेगा सरकार की तरफ से. इसलिए मैं बहुत धन्यवाद देना चाहती हूँ सरकार को. बिल्कुल से आप मतलब आपके हस्बैंड क्या करते हैं अभी? जी, हमारे हस्बैंड बिल्डर हैं. वो अभी मतलब साल में 1,20,000 कमा लेते हैं, तो इसके लिए तो अच्छा है कि सरकार ने. लेकिन फिर भी सरकार ने अभी 6 लाख तक कर दिया है, उसमें कोई दिक्कत नहीं है? नहीं, बिल्कुल दिक्कत नहीं. ये तो मैं सरकार को बहुत धन्यवाद देना चाहती हूँ. बिल्कुल थी કેટલીક अन्य वालियों છે તેઓ સાથે વાત કરીશું. बहन जी, इस जो मामले में सरकार का जो निर्णय है वो क्या कहोगे उसके बारे में? ये बहुत अच्छा निर्णय है सरकार का. बच्चों के लिए, बच्चे कल का भविष्य है हमारा, तो बच्चों के लिए कुछ भी सब कुछ जरूरी है. ચોક્કસથી આપણી સાથે ટીચર્સ છે, શિક્ષક છે, તેઓ સાથે વાત કરીશું. શું નામ છે સાહેબ? અમિત કુમાર રાય. આઈ એમ ધ પ્રિન્સિપલ ઓફ સંસ્કાર ઇંગ્લિશ. સાહેબ, ચોક્કસથી આજે નિર્ણય જે લેવામાં આવ્યો છે ગુજરાત सरकार द्वारा, શું કહેશો તમે? શું માનવું છે? सरकार का ये निर्णय बहुत सराहनीय कदम है और सरकार के इस टीम को हम बहुत धन्यवाद देते हैं सरकार को. और पहले ऐसे भी बच्चे थे जिनकी सरकार के मतलब सालाना वार्षिक आय जो थी लगभग 1 से 1.5 लाख थी, और कुछ बच्चे ऐसे भी, पेरेंट्स ऐसे भी थे जिनकी लगभग 5 से 6 लाख भी थी, तो वो वंचित रह जाते थे. और ऐसे लोगों को वंचित नहीं रहना पड़ेगा. और हमारे हिसाब से ज़्यादा से ज़्यादा बच्चे उच्च शिक्षा अच्छे विद्यालय में पढ़ सकेंगे. कम से कम उनके पेरेंट्स के मन में ये तो नहीं होगा कि हम जो नहीं कर पाए, हम जो मजदूर रह गए, हम मिल में काम करते हैं, हमारे बच्चे भी मिल में काम करेंगे. ये सरकार का बहुत सराहनीय कदम है और हम सरकार के इस कदम की स्वागत करते हैं. ચોક્કસથી હાલ અત્યારે જે યુવા દન છે તેમજ વાલીઓ તેમજ શિક્ષકો જે છે તે ગુજરાત સરકારના અન્ય જે મહત્વ નિર્ણય જે લીધો છે સરકારે તેને આવકારી રહ્યા છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.